મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગઈકાલે જોવા જઈએ તો ગુજરાતની અંદર 215 તાલુકાની અંદર વરસાદ પડ્યો। સૌથી વધુ વરસાદ 17 ઇંચ મિત્રો નવસારીના ચીખલીની અંદર જોવા મળ્યો, એટલે કે ખૂબ જ ભારે વરસાદ પડ્યો। અમદાવાદ શહેરની અંદર પણ મિત્રો 17 ઇંચ વરસાદ છે જોવા મળ્યો। આ સિવાય જોવા જઈએ તો ઘણા વિસ્તારોની અંદર અમદાવાદની અંદર મિત્રો એવરેજ 10 ઇંચ કરતાં વધુ વરસાદ પડતા જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાણી। ત્યાં તમે મિત્રો છેલ્લી 6 કલાકના ડેટા પણ જોઈ શકો છો। છેલ્લી 6 કલાકની અંદર તમે જોઈ શકો છો કે ગઈકાલે મોડી રાત્રિની મિત્રો આ વાત છે કે અમદાવાદની અંદર મિત્રો તેમજ દક્ષિણ ગુજરાતની અંદર ધમરોળ્યા બાદ મિત્રો આ સિસ્ટમ છે એ આખી છે એ સૌરાષ્ટ્ર ઉપર આવી હતી અને ખાસ કરીને કચ્છના પણ કેટલાક ભાગોની અંદર જોવા મળી હતી, જેને લઈને કચ્છની અંદર પણ મિત્રો સારો વરસાદ જોવા મળ્યો હતો। આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાના છીએ ખાસ કરીને ગુજરાતની અંદર આજે પણ મિત્રો આગામી 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદને લઈને આગાહી છે। તો કયા કયા જિલ્લાની અંદર આજે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેને લઈને વાત કરશું। તેમજ મિત્રો ખાસ કરીને આગામી 15 દિવસ વરસાદની કેવી આગાહી છે, 15 દિવસના વરસાદના ડેટા પણ જોશું, એટલે કે આજથી લઈને આગામી 15 દિવસ સુધી કેવી આગાહી છે। તેમજ મિત્રો એક હવામાન વિભાગનો 30 દિવસનો એટલે કે 4 અઠવાડિયાનો મિત્રો ખાસ કરીને 4 મેપ જાહેર કરી, અઠવાડિયાના કુલ 4 મેપ જાહેર એટલે કે 1 મહિના સુધીની આગાહી પણ આવી ગઈ છે। તો આગાહી પ્રમાણે કયા કયા જિલ્લાની અંદર અને ખાસ કરીને 1 મહિનો સુધી વરસાદ રહેશે તેને લઈને પણ વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। જોઈ રહ્યા છીએ મિત્રો નવસારીના ચીખલીની અંદર 17.76 ઇંચ, એ પણ મિત્રો ગઈકાલે રાત્રિના 8 વાગ્યા સુધીનો છે રાતનો વરસાદ। બાકી આ સિવાય અમદાવાદના ધોળકાની અંદર પણ તમે જોઈ શકો છો 17.32 ઇંચ, નવસારીના ખેર ગામની અંદર પણ તમે જોઈ શકો છો 17 ઇંચ, સુરતના ઉમરપાડાની અંદર પણ 16 ઇંચ। આમ જોવા જઈએ તો ખાસ કરીને 27 તાલુકા એવા છે કે જ્યાં મિત્રો 8 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો, એટલે કે ગુજરાતને રીતસરનું મિત્રો ધોઈ નાખ્યું છે। કુલ મિત્રો જોવા જઈએ તો 215 તાલુકાની અંદર વરસાદ પડ્યો, જેમાં મિત્રો 70 તાલુકા એવા છે કે જેની અંદર મિત્રો 1 ઇંચથી વધુ વરસાદ છે જોવા મળ્યો છે, એટલે કે ખૂબ જ ભારે વરસાદ ગુજરાતની અંદર જોવા મળ્યો છે। આગામી સમયમાં સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર પણ મિત્રો સારો વરસાદ જોવા મળશે। આજે મિત્રો ક્યાં ક્યાં વરસાદને લઈને આગાહી છે તો અહીં તમે જોઈ શકો 24 તારીખે રાજસ્થાન, ગુજરાતની અંદર ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગો છે જ્યાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપેલું છે, જેને લઈને ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે। આજનું જે ભારતીય હવામાન વિભાગની આગાહી છે 25 તારીખથી મિત્રો ખાસ કરીને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે, એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ અતિ ભારે વરસાદની આગાહી છે। ત્યારબાદ મિત્રો હવે ધીમે ધીમે સિસ્ટમ છે નબળી પડવાના સંકેત મિત્રો અહીંયા મળી રહ્યા છે। 26 તારીખે પણ તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ તો છે જ મિત્રો, ખાસ કરીને ગુજરાતમાં યલો એલર્ટ પણ છે। 27 તારીખે તમે જોઈ શકો છો યલો એલર્ટ એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં હળવો મધ્યમ અને ભારે વરસાદ। તો 27 તારીખ સુધી ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે। 24 તારીખે અહીં ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ તો તમામ જિલ્લાની અંદર હવામાન વિભાગે ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરેલી છે। 25 તારીખના મેપની અંદર ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ભારે, સૌરાષ્ટ્ર કચ્છમાં પણ હળવો અને 26 તારીખે માત્ર ઉત્તર ને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરેલી છે। આ સિવાય 27 તારીખે મિત્રો તમે જોઈ શકો છો એકદમ મિત્રો પ્રમાણ ઘટી જશે અને 28, 29 તારીખમાં તો સાવ મિત્રો વરસાદનું જોર છે ઘટી અને વરાપ મળશે। હવે મિત્રો ખાસ કરીને આજનો વિડીયોની અંદર આ મુદ્દા ઉપર જોઈ લે કે આજે કયા કયા જિલ્લાની અંદર રેડ એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ છે, એટલે કે અતિ ભારે વરસાદનું એલર્ટ છે। તો અહીં તમે જોઈ શકો દાહોદ, મહીસાગર અને મિત્રો ખાસ કરીને પંચમહાલ, આ 3 જિલ્લા એવા છે કે આ 3 જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ છે। તેમજ મિત્રો ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ છે, એટલે કે તે જિલ્લાની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। આ સિવાય અમરેલી, ભાવનગર, બોટાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, વાવથરા, નર્મદા, તાપી અને ડાંગની અંદર
પીળો કલર શેડ કર્યો, એનો મતલબ કે આજને એટલે કે 24 તારીખે આ જિલ્લામાં પણ છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ ભારે વરસાદ જોવા મળશે. બાકી સમગ્ર ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. 25 તારીખથી મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ નહીં જોવા મળે, થોડુંક જોર ઘટશે, પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર છે એ રહેશે. આ સિવાય 26 તારીખે પણ તમે જોઈ શકો છો, 26 તારીખે પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 27 તારીખે બનાસકાંઠા, કચ્છ, પાટણના ભાગો છે, સાબરકાંઠા છે, ગાંધીનગર છે, તો આ વિસ્તારોની અંદર યલો એલર્ટ છે, એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે. આ સિવાય 28 તારીખે પણ ભારે વરસાદ, એટલે કે જોવા જઈએ તો આગામી 24 કલાક હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદનો આગાહી છે. ત્યારબાદ મિત્રો ધીમે ધીમે વરસાદની તીવ્રતા ઘટતી જશે અને છેક મિત્રો 28, 29, 30 તારીખ સુધી વરસાદ ચાલુ રહેશે. હવે મિત્રો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગની મહિના દિવસની આગાહી જોઈ લેવી, જેની અંદર 23થી લઈને 30 જુલાઈ સુધીની અંદર ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. ત્યારબાદ 30 જુલાઈથી લઈને 6 ઓગસ્ટ સુધી વરસાદનો એક નાનો બ્રેક આવી શકે છે. ત્યારબાદ મિત્રો જોઈ શકો છો 6 ઓગસ્ટથી લઈને 13 ઓગસ્ટ સુધીમાં ફરી એક વખત સારો વરસાદનો રાઉન્ડ જોવા મળશે, જેમાં 13 ઓગસ્ટથી 20 ઓગસ્ટમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ ભારે વરસાદ જોવા મળશે, જે આ મેપની અંદર પણ તમે જોઈ શકો છો, જેની અંદર ઘાટો ગ્રીન એટલે કે ભારે વરસાદ, ત્યારબાદ થોડું ગ્રીન એટલે કે વરસાદ સાવ નહીં જોવા મળે, પરંતુ બ્રેક છે એ જોવા મળવાનો છે. અહીંયા પણ તમે જોઈ શકો 6 ઓગસ્ટથી લઈને 13 ઓગસ્ટ, 13 ઓગસ્ટથી લઈને 20 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદનું જોર છે એ રહેવાનું છે. લાઈવ વિન્ડી એપ્લિકેશનમાં પણ તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી બનેલું સાયક્લોનિક સિસ્ટમ મિત્રો આગળ વધી અને ગુજરાત ઉપર મિત્રો હાલ પહોંચી ગયું છે, અને જેને લઈને ગુજરાતની અંદર 3 દિવસથી આ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ છે. તો મિત્રો અહીં તમે લાઈવ પણ જોઈ શકો છો કે આખી જે સિસ્ટમ છે હાલ મિત્રો ગુજરાત ઉપર છે, જેને લઈને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. દર વખતે મિત્રો એવું બનતું હોય છે કે ખાસ કરીને આ સિસ્ટમ છે એ આગળ વધી અને છેક મિત્રો અરબી સમુદ્ર સુધી પહોંચતી હોય છે, પરંતુ આ સિસ્ટમો હાલ મિત્રો જે બની રહી છે તે સિસ્ટમો આપણે જોવા જઈએ તો ખાસ કરીને હજી જુલાઈ મહિનો, પણ જેવી રીતે મિત્રો ખાસ કરીને ઓગસ્ટ મહિનો આવશે તો આ સિસ્ટમો છે બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમો વધારે મજબૂત હોય છે, અને આ સિસ્ટમો છે એ વધારે આગળ વધી અને છેક મિત્રો છે એ અરબી સમુદ્ર સુધી પહોંચી જશે. તો ખાસ કરીને અત્યારે માત્ર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. ત્યારબાદ મિત્રો બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમો બનશે તે આગળ વધી અને કચ્છ સુધીમાં ભાગોમાં પડશે, એટલે કે ખાસ કરીને કચ્છના ઘણા એવા ભાગો છે ત્યાં મોસમનો હજી પહેલો વરસાદ પણ જોવા મળ્યો નથી, પરંતુ આગામી સમયની અંદર આ વરસાદ છે જરૂરથી જોવા મળવાનો છે. અહીં તમે જોઈ શકો છો 24 અને 25 તારીખે હજુ પણ આ સિસ્ટમ છે ગુજરાત અને રાજસ્થાન ઉપર જોવા મળી રહી છે, જેને લઈને ઉત્તર ગુજરાતની અંદર હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે. તેમજ કચ્છની અંદર પણ ઘણા વિસ્તારોમાં રાપર છે મિત્રો, ભચાઉ છે, અંજાર છે, આ વિસ્તારોમાં પણ ખૂબ જ સારો વરસાદ જોવા મળશે. હાલ મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે મિત્રો 27 અને 28 તારીખે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. ત્યારબાદ મિત્રો જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ બની હતી આ સિસ્ટમ મિત્રો હળવી બનશે, પરંતુ અહીં તમે જોઈ શકો 28 તારીખની આસપાસ ફરી એક વખત સિસ્ટમ બની રહી છે, અને આ સિસ્ટમ પણ ગુજરાત તરફ મિત્રો આગળ વધશે, અને જેને લઈને ગુજરાતની અંદર આગામી ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં ફરી એક વખત મિત્રો આ સિસ્ટમની અસર જોવા મળી શકે છે. અહીં તમે જોઈ શકો છો, અને જેને હિસાબે ગુજરાતની અંદર ફરી એક વખત ભારેથી અતિ ભારે વરસાદ છે એ ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયાથી જોવા મળી શકે છે. જોકે સિસ્ટમ છે હાલ દિવસે ને દિવસે પોતાની દિશાઓ બદલતી હોય છે, એટલે કે આ સિસ્ટમ ફાઇનલ બનશે અને ગુજરાત તરફ આવશે તેની શક્યતા આપણે મિત્રો ખાસ કરીને વધારે કહી શકીએ નહીં, પરંતુ ખાસ કરીને હાલ મિત્રો 48 કલાક સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ પણ 3 થી 4 દિવસ એટલે કે 28 તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ રહેવાનું છે. દરિયાકાંઠાના પવનો છે, આ દરિયાકાંઠાના પવનોની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે,
સાથે સાથે વહેલી સવારે મોડી રાત્રે ભારે વરસાદી ઝાપટા પડશે, પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો પવનની ઝડપ છે એ 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની છે. મિત્રો, તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે જરૂરથી અમને કોમેન્ટ કરી દેજો, અને તમારું વિસ્તારનું નામ અને ખાસ કરીને તાલુકો અને ગામનું નામ જરૂરથી કોમેન્ટ કરી દેજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.